નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ વાઢેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ખાસ ઇમ્પોર્ટન્ટ એવી ધોરણ 7 વિષય ગણિતની નવી સ્વ અધ્યયન પોથી વર્ષ 2025-26 નું ચેપ્ટર 5 રેખા અને ખૂણાનું સંપૂર્ણ સોલ્યુશન. અને તમે જે ચેનલમાં સોલ્યુશન જોઈ રહ્યા છો એ ચેનલ છેલ્લા 6 વર્ષથી તમારા માટે સતત ને સતત પ્રયત્નો કરી રહી છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પોતાની શાળાની અંદર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરાવી ચૂકી છે. એવી સરસ મજાની ચેનલમાં આપ સર્વેનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, દોસ્તો મિત્રો સુધી મેક્સિમમ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, બાજુનું બેલ આઇકન દબાવજો જેના કારણે નવી નવી અપડેટ તમને મળતી રહે. ઓકે, ચાલો જોઈએ સરસ મજાનું પહેલા એની થિયરીનો અમુક ભાગ સમજ પાકે કરીએ. ચેપ્ટર 5 રેખા અને ખૂણામાં શું કહે છે? એક સામાન્ય બિંદુમાંથી ઉદ્ભવતા બે કિરણો વડે ખૂણો રચાય છે. તેને સંકેતમાં ખૂણા વડે દર્શાવાય છે. મતલબ કેવું કહે છે? એક સામાન્ય ઉદ્ભવ બિંદુ, એમાંથી બે કિરણો, પહેલું કિરણ, બીજું કિરણ, તો બે કિરણો વડે શું રચાય છે? ખૂણો. ધારો કે આનું નામ આપીએ આપણે એ બી સી, તો આને શું દર્શાવાય? ખૂણો એ બી સી, અથવા તો કહેવાય ખૂણો બી, અથવા બીજું નામ કહેવાય ખૂણો સીબીએ. રેડી? આ ખૂણાની બેઝિક ડેફિનેશન હતી. એની સિવાય વાત કરીએ, ખૂણાના 3 પ્રકાર છે: લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ. એટલે જે ખૂણાનું માપ 90 અંશથી નાનું હોય, 90 અંશથી નાનું હોય તેને કહેવાય લઘુકોણ. જે ખૂણાનું માપ 90 અંશથી મોટું પણ 180 અંશથી નાનું તેને ગુરુકોણ કહેવાય. અને કાટકોણ એટલે જે ખૂણાનું માપ 90 અંશનું હોય તેને શું કહેવાય? કાટકોણ કહેવામાં આવે છે. રેડી? ચાલો જોઈએ આગળ. જો બે રેખાઓ અનંત સુધી લંબાવવામાં આવે તો પણ તે એકબીજાને સ્પર્શતી નથી તો તેને સમાંતર રેખાઓ કહેવાય છે. મતલબ કે આ રીતે, આ એક રેખા, આ બીજી રેખા, બંને રેખાઓ જો અનંત સુધી લંબાવવામાં આવે ને એકબીજાને ક્યાંય સ્પર્શે નહીં, જેમ કે રેલવેના પાટા, તો આ બધું સમાંતર રેખા કહેવાય. રેડી છે? ચાલો, ધારો કે રેખા એલ, ધારો કે આ રેખા એલ છે. રેડી? ધારો કે આ રેખા એલ અને એમ સમાંતર રેખા છે, તો તેને સંકેતમાં એલ સમાંતર એમ તરીકે દર્શાવવામાં આવે છે. એલ સમાંતર એમ તરીકે દર્શાવવામાં આવે છે. ઓકે, આ છે આપણે રેખા એલ. જો આ રીતનું. ઓકે ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ. પહેલો પ્રશ્ન જોઈ લઈએ આપણે. અત્યાર સુધી બેઝિક ઇન્ફોર્મેશન મેળવી લીધી. પહેલો પ્રશ્ન, પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. બાજુની આકૃતિમાં બનતા બે ખૂણાઓ એ અને બી માટે શું સાચું છે? બંને લઘુકોણ છે, બંને ગુરુકોણ છે, કોટિકોણ છે કે પૂરક કોણ છે? તો જોઈ શકાય છે એક સીધી રેખા પર બનતા બે ખૂણા, સીધી રેખા પર બનતા બે ખૂણા. તો સીધી રેખા પર બનતા બે ખૂણા નો સરવાળો હંમેશા 180 અંશ થાય. ધારો કે આ સીધી રેખા છે, આના પર બે ખૂણા બને, આ ખૂણો એ, ખૂણો બી, આવી રીતના હોઈ શકે, અથવા તો આવી રીતના કોઈ ખૂણો બની શકે, ખૂણો એ અથવા ખૂણો બી. તો ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 180 અંશ, કારણ કે બંને ખૂણા રેખિક જોડના ખૂણા છે અને રેખિક જોડના દરેક ખૂણા પૂરક કોણ હોય છે. એટલે આપણો અહીંયા સાચો જવાબ બનશે ઓપ્શન ડી. સાચો જવાબ બનશે આપણો ઓપ્શન ડી. આની માટે એક વિધાન યાદ રાખવાનું છે. શું વિધાન યાદ રાખશો? રેખિક જોડના, ઇટર લખ દો, ઇટર લખ દો, ઇટર લખ દો. ચાલો, રેખિક જોડના બધા જ, અથવા તો બધી જ રેખિક જોડ, એક મિનિટ થોડુંક સેન્ટેન્સ વ્યવસ્થિત લખી દઉં. ચાલો, બધી જ રેખિક જોડ પૂરક કોણ છે. રેડી? એટલે કે બધી જ રેખિક જોડના ખૂણા કેવા છે? પૂરક કોણ છે. એટલું યાદ રાખવાનું છે, કારણ કે આ રેખિક જોડ રચે છે. રેખિક જોડ કેવી હોય? પૂરક કોણ હોય છે.
નેક્સ્ટ બીજું, આપેલ ખૂણાના કોટિકોણનું માપ કેટલું થાય? તો આપેલ ખૂણો 40 અંશનો છે. 40 અંશનો કોટિકોણ મેળવવો હોય તો આપણે શું કરવું પડે? 90 ડિગ્રી માઇનસ 40 ડિગ્રી બરાબર થઈ જાય 50 ડિગ્રી. તો 50 ક્યાં છે? યસ. કોટિકોણ મેળવવા માટે આપેલ ખૂણાને 90 માંથી બાદ કરવો પડે. કોટિકોણ મેળવવા માટે આપેલ ખૂણાને 90 માંથી બાદ કરવાનો મતલબ કે 90 માઇનસ આપેલ ખૂણો 40 આપ્યું છે તો 90 માઇનસ 40 એટલે 50. નેક્સ્ટ ત્રીજું, બે પૂરક કોણમાં નાના ખૂણા કરતા મોટો ખૂણો બમણો છે તો નાના ખૂણાનું માપ શું હોય? તો બે પૂરક કોણ છે બરાબર છે. ધારી લઈએ કે ખૂણો x અને ખૂણો y આ બંને શું છે? એકબીજાના પૂરક કોણ છે. એકબીજાના પૂરક કોણ છે મતલબ કે x પ્લસ y બરાબર 180 અંશ. પણ ખૂણો x છે એને ધારી લ્યો કે નાનો ખૂણો છે. ખૂણો x કેવો છે? ખૂણો x નાનો ખૂણો. ખૂણો x નાનો ખૂણો છે અને ખૂણો y મોટો ખૂણો છે. રેડી? શું કીધું? મોટો ખૂણો નાના ખૂણા કરતા બમણો છે એટલે કહેવાય કે મોટો ખૂણો છે y નાના ખૂણા કરતા બમણો એટલે નાનો ખૂણો x એની કરતા બમણો એટલે y બરાબર 2x. મોટો ખૂણો નાના ખૂણા કરતા બમણો એટલે y બરાબર 2x. તો x પ્લસ y એટલે 2x બરાબર 180. x પ્લસ 2x એટલે 3x બરાબર 180. તો x બરાબર 180 ના છેદમાં 3. x બરાબર 60 તેરી 180 એટલે x બરાબર 60 અને x તો નાનો ખૂણો છે અને આપણને પૂછ્યું છે કયું નાનો ખૂણો, તો નાના ખૂણાનું માપ કેટલું થાય? 60 અંશ. રેડી? 60 અંશ. ક્લિયર વાત? ચાલો અને જોઈ લેવાનું. ઓકે, સરસ મજાનો પ્રશ્ન છે આ કે બે પૂરક કોણમાં નાના ખૂણા કરતા મોટો ખૂણો બમણો છે. તો આમાં શું કરાય? આમાં શું કરાય તો એકદમ સિમ્પલ અને પરફેક્ટ મેથડ એની શીખવાડું. તો તમને જેટલા ગણા કીધું છે ને, શું કીધું? જેટલા ગણું કીધું છે એને આધારે પ્રશ્ન ગણવાનો થાય. સર કેવી રીતે? તો એની શોર્ટકટ બતાવું ચાલો. સરસ મજાની શોર્ટકટ્સ. નાનો ખૂણો એટલે 1 સમજી લેવાનું. ઓલો બમણો કીધો એટલે +2 કરી દેવાનું. 1 + 2 એટલે કેટલા થઈ જાય? 3. 1 + 2 એટલે 3. તો 180 ભાગ્યા 3 બરાબર કરી દેવાના. જવાબ કેટલા આવે? 60. જો નાનો ખૂણો પૂછ્યું હોય તો 60 ના 60 બેઠા. જો મોટો પૂછ્યું હોય તો 60 ગુણ્યા કરે 2. 60 ગુણ્યા 2 તો જવાબ થઈ જાય 120. 120 તો મોટો ખૂણો, 60 તો નાનો ખૂણો. ક્લિયર? આવી રીતે સિમ્પલ લોજિક થી ગણવાનું એટલે આપણો જવાબ બનશે અહીંયા ઓપ્શન બી 60 અંશ. ओके चलो डी इसका बी और इसका भी बी. नेक्स्ट, નીચે પૈકી કઈ જોડ કોટી કોણની નથી? તો જેનો સરવાળો 90 અંશ ન થાય તે કોટી કોણ નથી. ચાલો પહેલું જોઈએ. એ 55 + 35 તો 55 ને 35 નો સરવાળો 90 થાય. ત્યારબાદ 45 45 નો સરવાળો 90 થાય. 25 65 નો સરવાળો પણ કેટલો થાય? 90 થાય ભાઈ. 5 આને આપી દો તો 70 ને 20 90. પણ 15 ને 85 નો સરવાળો થાય 100. 15 ને 85 નો સરવાળો કેટલો થઈ જાય? 100 અંશ. એટલા માટે ડી જવાબ છે તે કોટી કોણની જોડ નથી. નેક્સ્ટ, પાંચમો, લઘુકોણનો પૂરક કોણ હંમેશા કયા પ્રકારનો ખૂણો હોય છે? તો લઘુકોણ નો પૂરક કોણ હંમેશા ગુરુકોણ પ્રકારનો ખૂણો હોય. લઘુકોણનો પૂરક કોણ ગુરુકોણ, ગુરુકોણનો પૂરક કોણ લઘુકોણ, કાટકોણનો પૂરક કોણ કાટકોણ ને કાટકોણનો પૂરક કોણ કાટકોણ. રેડી? યાદ રાખવાનું. લઘુનો પૂરક ગુરુ, ગુરુનો પૂરક લઘુ, કાટનો પૂરક કાટ, કાટનો પૂરક કાટ. રેડી? ચાલો
જે એક્ઝામ્પલ એના તમે ઓટોમેટિક સમજી શકો. જો એક્ઝામ્પલ અહીંયા આપણે આમાં અહીંયા તો નથી એક્ઝામ્પલ. જો તમે સમજવું હોય તો હું એક એક્ઝામ્પલ સમજાવું, ધ્યાનથી જો. એમ કહું કે 30 અંશનો પૂરક કોણ, તો 30 અંશ એ લઘુ કોણ છે, આ છે. તો 30 અંશનો પૂરક કોણ 180 માઇનસ 30 બરાબર 150 અંશ. 150 અંશ કેવો છે? ગુરુ કોણ. 150 અંશ ગુરુ કોણ છે ને 30 અંશ કેવો છે? લઘુ કોણ છે. તો શું થયું? લઘુ કોણનો પૂરક કોણ ગુરુ કોણ આવ્યો. તેવી જ રીતે ગુરુ કોણનો પૂરક કોણ લઘુ કોણ આવે. રેડી? બસ આવી રીતે સિમ્પલ સિમ્પલ સમજવાનું. નેક્સ્ટ, રેખા L સમાંતર M છે, તેની છેદિકા રેખા N છે. તેની છેદિકા રેખા N છે. તો નીચે પૈકી શું સાચું છે? આ L સમાંતર M, N ની છેદિકા N. અહીંયા અલગ અલગ ખૂણા પડ્યા છે 1 2 3 4 5 6 7 અને 8. તો આનાથી બનતા અનુકોણો સમાન હોય, યુગ્મ કોણો સમાન હોય. એ બરાબરની વાત કરી. એટલે અનુકોણ અને યુગ્મ કોણ સમાન હોય. તો જો ખૂણો 1 અને ખૂણો 8, ખૂણો 1 અને ખૂણો 8 કોઈ પણ પ્રકારનો સંબંધ નથી ધરાવતો, એટલે એ વિધાન ત્યાંથી નીકળી ગયું. ખૂણો 2 બરાબર ખૂણો 7, ખૂણો 2 અને ખૂણો 7 એને પણ કોઈ લોજિક નથી. ચાલો ખૂણો 5 અને ખૂણો 7, યસ ખૂણો 5 અને ખૂણો 7 બે સરખા છે, કારણ કે ખૂણો 5 અને ખૂણો 7 અભિકોણ છે. ખૂણો 5 અને ખૂણો 7 કેવા છે? અભિકોણ. અને અભિકોણની જોડના ખૂણાના માપ કેવા હોય? હંમેશા સમાન હોય છે. અભિકોણની જોડના માપ પણ સમાન હોય. રેડી? ચલો ખૂણો 3 ને ખૂણો 4 ભાઈ એ તો કઈ લોજિક જ નથી ત્યાં. ઓપ્શન સી જવાબ આવશે. રેડી? અભિકોણના માપ સમાન હોય અથવા બે સમાંતર રેખાની છેદિકાથી બનતા અનુકોણના માપ સમાન હોય અથવા બે સમાંતર રેખાની છેદિકાથી બનતા યુગ્મ કોણના માપ સમાન હોય છે. નેક્સ્ટ, 7મું, બાજુની આકૃતિમાં A અને B ખૂણાઓ કયા સંબંધથી જોડાયેલ છે? તો A છેદિકાની એક જ બાજુના અંતઃકોણ. જો આ સમાંતર રેખાઓ છે બે અને આ એની છેદિકા છે, એનાથી બનતા ખૂણાની વાત છે. તો ખૂણો A અને ખૂણો B, તો ખૂણો A અને ખૂણો B છેદિકાની એક બાજુના અંતઃકોણ છે નહીં, યુગ્મ કોણ છે નહીં, અનુકોણ છે. કારણ કે જો F આકાર બનાવે, F આકાર બનાવતો હોય તે ખૂણો કયો હોય? અનુકોણ જ હોય. ઓપ્શન સી. અને કે સર સેટિંગ લાગે છે સી 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 બધાનો જવાબ ના હો ભાઈ, એવું ના હોઈ શકે. એ તો પછી જે રીતે બનાવનાર ઉપર આધાર છે. નેક્સ્ટ, 8મું, આપેલી આકૃતિમાં કઈ રેખા એ બાકીની બે રેખાઓની છેદિકા છે? તો અહીંયા એક પણ રેખા છેદિકા નથી. આ બધી છેદતી રેખાઓ છે. છેદિકા તો શું હોય? બે રેખા, બે કે તેથી વધુ રેખાઓને ભિન્ન ભિન્ન બિંદુઓમાં છેદે. છેદિકાની વ્યાખ્યા શું છે? વિચારો. છેદિકાની વ્યાખ્યા બે કે તેથી વધુ રેખાને, બે કે તેથી વધુ રેખાને ભિન્ન બિંદુમાં છેદે. તો આવી રીતે એક રેખા, બીજી રેખા, ત્રીજી રેખા, ચોથી રેખા, તો એને ભિન્ન ભિન્નમાં છેદે તો છેદિકા હોય ભાઈ. તો આની છેદિકા કહેવાય. અથવા આ બધા એકબીજાની જો આ રીતે હોય તો આ રેખા છેદિકા કહેવાય. રેડી? પણ અહીંયા તો શું છે? રેખા L, M કે N એક પણ છેદિકા નથી. એટલે ઓપ્શન ડી જવાબ આવશે. આપણો જવાબ શું આવશે? ઓપ્શન ડી, એક પણ છેદિકા નથી. નેક્સ્ટ, આપેલી આકૃતિમાં x ની કિંમત શોધો. બહુ સરળ છે x ની કિંમત શોધવી. ઘણે તો આમથી આમ ઘણે લોજિક મારશે. આપણને શું કીધું? x ની કિંમત શોધો. તો જો એક જ રેખા પર આવેલા તમામે તમામ ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય. આપે એક જ રેખા પર આવેલા તમામ, તો એક જ રેખા પર આવેલા ખૂણા છે. આ ખૂણાનું માપ 40 અંશ છે, આ ખૂણો 25 અંશ છે, આ x છે. તો શું થાય? 40 પ્લસ x પ્લસ 25 અંશ બરાબર 180 અંશ. 40 ને 25 65 અંશ પ્લસ x બરાબર 180 અંશ. તેથી x બરાબર 180 માઇનસ 65 અંશ.
તેથી x બરાબર 180 માંથી 65 જાય 180 માંથી 65 તો કેટલા વધે 115 અંશ. રેડી છે? કેટલો જવાબ આવશે 115 અંશ. ઓપ્શન બી ઇઝ એબ્સોલ્યુટલી રાઈટ આન્સર. લ્યો કરો વાત. ક્યાં અઘરું હતું? ઘણા આમ જોઈને એવું લાગ્યો, જોઈને એમ થાય ઓ સર બહુ અઘરું છે. ના ના, એક કોન્સેપ્ટ યાદ રાખવાનો. શું? એક લાઈન લખી લેજો ફટાફટ. એક જ રેખા પર બનતા તમામ ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય. નેક્સ્ટ, આપેલી આકૃતિમાં ખૂણા 1 અને ખૂણા 2 વચ્ચે કયો સંબંધ છે? સિમ્પલ રેખા અને એક જ રેખા પર જો બે ખૂણા બનેલા હોય, પાસે એક જ રેખા પર બે ખૂણા બનેલા હોય તો આ બંને ખૂણાઓ રેખિક જોડના ખૂણા કહેવાય. કઈ જોડના? રેખિક જોડના ખૂણા કહેવાય. ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. ક્લિયર? ધ્યાન રાખજો, સમજીને રાખજો. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. તમારી માટે ધોરણ 3 થી 12 ની તમામ પીડીએફ અને પીપીટી આવી ચૂકી છે. સ્વાધ્યાય પોથી, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર. આવું ઘણું બધું તમારી માટે આવી ચૂક્યું છે. જો તમારે મંગાવવું છે તો આજે જ કોન્ટેક્ટ કરો. નીચે તમને ડિસ્પ્લેમાં નંબર દેખાતો હશે પટ્ટીમાં 70 46 22 22 54. આના ઉપર કોલ કરો અથવા તો WhatsApp પર મેળવવા આ નંબર જે કીધો એ જ છે, પટ્ટીવાળો નંબર એ જ 70 46 22 22 54. અધરવાઇઝ આપણી યુટ્યુબ ચેનલનું નામ એ જ આપણી એપ્લિકેશનનું નામ, અને એના પર તમારે એપ્લિકેશનમાં જો પીડીએફ જોઈએ છે તો એપ્લિકેશન ડાઉનલોડ કરો. એ ડાઉનલોડ કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ. રેડી? તો ફટાફટ મંગાવી લેજો, કારણ કે તમારો અભ્યાસ અધૂરો રહે એ ચાલે નહીં. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ એવો પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. જો કે છે પહેલી, જ્યારે બે રેખાઓની એક છેદિકા છેદે છે ત્યારે જો છેદિકાની એક જ બાજુના અંતઃકોણો પૂરક કોણ હોય તો તે બે રેખાઓ ખાલી જગ્યા હોય છે. જો શું કહે છે? આ બે રેખા, એની કોઈ છેદિકા, એના દ્વારા બે બનતા બે અંતઃકોણો, છેદિકાની એક જ બાજુના અંતઃકોણો કેવા છે? પૂરક કોણ. એટલે a વત્તા b બરાબર 180 અંશ હોય તો આ રેખા L, ધારો કે આ રેખા L અને રેખા M છે, રેખા L અને રેખા M કોઈ બે રેખા છે. રેખા N એની છેદિકા છે. એની છેદિકા દ્વારા બનતા એક જ તરફના અંતઃકોણ a અને b છે, એ પૂરક કોણ છે. 180 અંશ સરવાળો થાય છે. તો આ બંને રેખા, રેખા L અને રેખા M કેવી રેખા કહેવાય? સમાંતર રેખાઓ. તો બે રેખાઓ કેવી હોય? સમાંતર હોય છે. નેક્સ્ટ, બીજો સવાલ આપણે જોઈ લઈએ. ચાલો, બે સમાન ખૂણાઓ કોટિકોણ હોય તો તેના માપ ખાલી જગ્યા હોય છે. બે સમાન ખૂણાઓ કોટિકોણ હોય તો બે સમાન ખૂણાઓ કોટિકોણ ક્યારે હોય? બેના માપ સરખા હોય તો બેના માપ સરખા એટલે 90 ભાગ્યા 2. કોટિકોણનો મતલબ શું? 90 અંશ. કોઈ પણ બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ એટલે કોટિકોણ. એને ભાગી નાખવાના બે વડે તો બે સરખા સરખા થઈ જાય. 45 45. કેટલો માપ આવે? 45 અંશ. બે સમાન ખૂણાઓ કોટિકોણ હોય તો તેના માપ 45 અંશ હોય છે. નેક્સ્ટ, બીજું, છેદિકાની એક જ બાજુના અંતઃકોણના માપનો સરવાળો ખાલી જગ્યા હોય છે. આ વિધાન એમ જોવા જઈએ ને તો અધૂરું છે. વિધાનમાં આગળ લખવું પડે. શું લખવું પડે? અહીંયા હું લખું છું તે, બે સમાંતર રેખાની બે સમાંતર રેખાની છેદિકા દ્વારા બે સમાંતર રેખાની છેદિકા દ્વારા બનતા બે સમાંતર રેખાની છેદિકા દ્વારા બનતા છેદિકાની એક જ બાજુના અંતઃકોણના માપનો સરવાળો ખાલી જગ્યા હોય. એટલે આ પ્રશ્ન આવી રીતનો છે. હકીકતે પ્રશ્ન આવી રીતનો હોવો જોઈએ, કારણ કે મને આની અંદર ભૂલ લાગી છે એટલે મેં તમને કહી દીધું. રેડી? સુધારો કર્યો. કારણ કે છેદિકાની એક જ બાજુના અંતઃકોણના માપનો સરવાળો કહી ન શકાય, કહી શકાય નહીં. પણ જો વિધાન આવું આપ્યું હોય તો આપણે જવાબ આપી શકીએ કે બે સમાંતર રેખાની છેદિકા દ્વારા બનતા છેદિકાની એક જ બાજુના અંતઃકોણના માપનો સરવાળો કેટલો હોય?
180 અંશ હોય છે. રેડી? આ એક વાત તમારે ખાસ એડ કરીને રાખવાની છે. નેક્સ્ટ ચોથું, છેદિકાની આકૃતિમાં x નું મૂલ્ય ખાલી જગ્યા હોય. છેદિકાની આકૃતિમાં x નું મૂલ્ય ખાલી જગ્યા હોય. ભાઈ આ બે સમાંતર રેખા છે. આ પ્રશ્ન પણ એમ જોવા જાવ તો આકૃતિ છે એટલે આપણે વ્યવસ્થિત કહી શકાય કે આ રેખા L છે, રેખા M છે, L સમાંતર M ની છેદિકા N છે, એનાથી બનતા ખૂણાની વાત છે. તો જો આ 45 અંશ, આ ખૂણો કેટલો છે? 45 અંશ. તો સામે અભિકોણ બને. સામે કયો ખૂણો બને? અભિકોણ. અભિકોણ પણ કેટલાનો હોય? 45 અંશ. હવે જોવા જાવ તો 45 અંશ અને ખૂણો x, આ બંને શું છે? છેદિકાની એક જ તરફના અંતઃકોણ. બે સમાંતર રેખાની છેદિકાની એક જ તરફના અંતઃકોણ એટલે કહેવાય x વત્તા 45 બરાબર 180 અંશ. હમણાં જ અહીંયા વાત થઈ. જો બે સમાંતર રેખાની છેદિકા દ્વારા બનતા છેદિકાની એક જ બાજુના અંતઃકોણના માપનો સરવાળો 180 અંશ હોય. તો બે સમાંતર રેખાની છેદિકા દ્વારા બનતા છેદિકાની એક જ તરફના અંતઃકોણ એટલે 45 અને x નો સરવાળો 180 અંશ થાય. તેથી x બરાબર 180 માઇનસ 45. તેથી x બરાબર 135 અંશ. તો x નું મૂલ્ય કેટલું આવશે? 135 અંશ. રેડી? નેક્સ્ટ પાંચમી ખાલી જગ્યા. આપેલી આકૃતિમાં ખૂણો 3 અને ખૂણો 6 એ ખાલી જગ્યાની જોડના ખૂણા છે. તો ખૂણો 3 અને ખૂણો 6 તો z બનાવે છે. તો કઈ જોડના ખૂણા હોય? યુગ્મ કોણની જોડના ખૂણા હોય છે. રેડી? જોઈએ નેક્સ્ટ. સરસ મજાનો પ્રશ્ન 3. આપેલી આકૃતિઓ માટે v નું મૂલ્ય શોધો. તો બહુ સરળ છે. જો આ બે ખૂણા જોવા જાવ તો કોટિકોણના ખૂણા છે. આકૃતિ જોઈને ખબર પડે કે કોટિકોણના ખૂણા છે. રેડી છે? ચાલો તો આપણને ખબર પડે કાટખૂણો છે. તો v અહીં v પ્લસ 45 અંશ બરાબર 90 અંશ. હવે શા માટે લખ્યું મેં અહીં v પ્લસ 45 અંશ બરાબર 90 અંશ? કારણ કે આ બે કાટકોણ જ છે. જો ચોખ્ખો આ ખૂણો જે છે આપણને આપ્યો છે તે કાટકોણ છે. એટલે આપેલા બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય છે. તેથી v બરાબર 90 અંશ માઇનસ 45 અંશ. તેથી v બરાબર 90 માઇનસ 45 એટલે 45 અંશ. તો પહેલાનો જવાબ v નો શું આવશે? 45 અંશ. નેક્સ્ટ બીજું 75 અંશ પ્લસ v. તો આખો ખૂણો કેટલાનો થાય? v અને 75 નો સરવાળો 180 અંશ. કારણ કે રેખિક જોડના ખૂણા છે. આ બે કઈ જોડના ખૂણા છે? રેખિક જોડના ખૂણા છે. અને અહીંયા લખો તમે લખી શકો, અહીંયા કોટિકોણે લખી શકાય. શું લખી શકાય? કોટિકોણની જોડ છે. રેડી? અને રેખિક જોડ છે તો પૂરક કોણની જોડ પણ કહી શકાય. v પ્લસ 75 અંશ બરાબર 180 અંશ. કારણ શું? રેખિક જોડના ખૂણા. રેખિક જોડના ખૂણા. તેથી v બરાબર 180 માઇનસ 75 અંશ. તેથી v બરાબર 105 અંશ. જવાબ લ્યો. કેટલું સહેલું છે, કેટલું સરળ છે. બોલો આવડે કે નહીં? આવું હાવ હેલું છે મારા ભઈલા. નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન. 23 અંશ પ્લસ v. આ પણ કોટિકોણની જોડ છે. કાટકોણ દેખાઈ રહ્યું છે ચોખ્ખું ભાઈ. ચાલો તો શું લખાય? અહીં v પ્લસ 23 અંશ બરાબર 90 અંશ. કારણ શું છે? કોટિકોણ. કારણ શું છે? કોટિકોણ. તેથી v બરાબર 90 અંશ માઇનસ 23 અંશ. તેથી v બરાબર 90 માંથી 20 જાય તો 70. 70 માંથી 3 જાય એટલે 67 અંશ. કેટલા અંશ આવશે? 67 અંશ. તો v બરાબર 67 અંશ. નેક્સ્ટ ચોથો દાખલો હમણાં જ ગણ્યો આપણે. બીજા જુઓ તો v પ્લસ 95 એટલે કેટલા થાય? 180 અંશ. કારણ કે અહીં v પ્લસ 95 અંશ બરાબર 180 અંશ. જેનું જો કોઈ કારણ હોય તો રેખિક જોડ. કયું છે? રેખિક જોડ. તેથી v બરાબર 180 માઇનસ 95 અંશ
તેથી v બરાબર 85 અંશ. v બરાબર કેટલું થશે? 85 અંશ. જવાબ ક્લિયર? બસ 180 માંથી 90 બાદ થાય તો 90, 90 માંથી 5 જાય તો 85. નેક્સ્ટ પ્રશ્ન 5. સેમ ટુ સેમ છે, તમને હવે તો બધું યાદ રહી ગયું હશે કે સર લખો કે અહીં v પ્લસ 70 અંશ બરાબર 180 અંશ, કારણ કે રેખિક જોડ. સર લખો આગળ, તેથી v બરાબર 180 માઇનસ 70, તેથી v બરાબર 110 અંશ આવે જવાબ. બોલો લ્યો. તો નેક્સ્ટ અહીં તમને આવડી જાય કાટકોણ જ છે, કોટિકોણના ખૂણાઓ બને છે. તો અહીં v પ્લસ 35 અંશ બરાબર 90 અંશ, કારણ કે કોટિકોણ. કારણ શું છે? કોટિકોણ. તેથી v બરાબર 90 માઇનસ 35, તેથી v બરાબર 90 માંથી 30 જાય તો 60, 60 માંથી 5 જાય તો 55 અંશ. v બરાબર 55 અંશ. બોલો આવી ગયો ને જવાબ? કેટલો મજાનો છે. બસ આટલું સહેલું સહેલું છે. નેક્સ્ટ તમારી માટે આવી ચૂકી છે નવી સ્વ અધ્યયન પોથી. ધોરણ 3 થી 10 ની તમામે તમામ નવી સ્વ અધ્યયન પોથી તમારા માટે વાલા વિદ્યાર્થીઓ આવી ગઈ છે. તો આજે જ એને ખરીદો, કારણ કે અહીં તમને તમામ વિષયના કલરફુલ સોલ્યુશન મળવાના છે. જો આવા તમામ તમારે જોઈ શકાય છે કલરફુલ સોલ્યુશન વાળું, તો વોટ્સએપ પર પીડીએફ મેળવી કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 પર. અને એપ્લિકેશન પર મેળવવી છે આપણી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન છે, જેનો લોગો પણ આવો સરસ મજાનો છે, ડિઝાઇન કરેલો, તમને ખ્યાલ આવી જશે. જો આવો લોગો હશે એપ્લિકેશનનો એ જ ડાઉનલોડ કરજો. રેડી? ઇન્સ્ટોલ કરો, ફટાફટ મંગાવી લેજો. રેડી છે? કારણ કે બહુ સરસ મજાની એપ્લિકેશન છે. આપણી એપ્લિકેશન 1 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓએ ડાઉનલોડ કરેલી છે ને આનો ઉપયોગ કરેલો છે. આવી એપ્લિકેશન છે. આની અંદર તમારું ભણવાનું તમામ મટીરીયલ અવેલેબલ થઈ જશે. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ સરસ મજાનો પ્રશ્ન 4. નીચેના દરેક વિધાનમાં કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે તે જણાવો. ચાલો જોઈએ કે પહેલું, જો a સમાંતર b હોય, રેખા a સમાંતર b હોય તો ખૂણો 3 અને ખૂણો 6. તો ખૂણો 3 અને ખૂણો 6 કયો બનશે? યુગ્મ કોણ. બે સમાંતર રેખાની છેદિકાથી બનતા યુગ્મ કોણ કહેવાય. શું કહેવાય? બે સમાંતર રેખાની છેદિકાથી બનતા યુગ્મ કોણ, અને યુગ્મ કોણ સમાન હશે. નેક્સ્ટ ત્રીજું, જો ખૂણો 3 બરાબર ખૂણો 7 તો શું કીધું છે? ખૂણો 3 અને ખૂણો 7 સમાન થતો હોય એટલે f આકાર છે. જો ખૂણો 3 અને ખૂણો 7 સમાન થતો હોય તો a સમાંતર b. તો એવું કહી શકાય કે બે રેખાની છેદિકાથી બનતા અનુકોણના માપ સમાન હોય. કારણ કે f આકાર એટલે કયું કહેવાય? આ અનુકોણ. f આકાર એટલે કયું કહેવાય? અનુકોણ. તો કહેવાય કે બે રેખાની છેદિકાથી બનતા અનુકોણના માપ સમાન હોય તો તે બે રેખાઓ એકબીજાને સમાંતર છે. તે રેખા એકબીજાને કેવી છે? સમાંતર છે. નેક્સ્ટ ત્રીજું, જો ખૂણો 7 પ્લસ ખૂણો 9 બરાબર 180 અંશ હોય, ખૂણો 7 અને ખૂણો 9 બેનો સરવાળો 180 અંશ હોય તો b અને c સમાંતર રેખા થાય છે. એટલા માટે શું વિધાન કહેવાય? કે બે રેખાની છેદિકાથી બનતા એક જ બાજુના અંતઃકોણ પૂરક હોય તો તે બે રેખા એકબીજાને સમાંતર હોય. બે રેખાની છેદિકાથી બનતા એક જ તરફના અંતઃકોણ પૂરક કોણ હોય તો આ બંને રેખા એકબીજાને કેવી હોય? સમાંતર હોય. આ ગુણધર્મ. નેક્સ્ટ ચોથું, ખૂણો 3 બરાબર ખૂણો 2. ખૂણો 3 ને ખૂણો 2, જો ખૂણો 3 ખૂણો 2 બે બરાબર શું છે? હા છે. તો શું કામ? અભિકોણ. અભિકોણ વર્ટિકલી ઓપોઝિટ એંગલ્સ. વર્ટિકલી ઓપોઝિટ એંગલ્સ. રેડી છે? સામસામેના ખૂણા થઈ જશે બે રેખાની છેદિકા બે છેદતી રેખાઓ દ્વારા બનતા ખૂણા અભિકોણ કેવા હોય? સમાન હોય છે. નેક્સ્ટ પ્રશ્ન 5. આપેલા આકૃતિમાં
AE સમાંતર GF સમાંતર BD, AB સમાંતર CG સમાંતર DF અને ખૂણો CHE બરાબર 120 અંશ છે. તો ખૂણો ABC અને ખૂણા CDE નું માપ શોધો. ચાલો તો જોઈએ અહીંયા સરસ મજાના ખૂણાઓ દેખાઈ રહ્યા છે, આકૃતિ દેખાઈ રહી છે. ઓકે, તો હું એમ કહીશ કે થોડા કોન્સેપ્ટ યાદ કરજો. રેખાઓ તો બધી છે જ, તે એ બધું તો આવવાનું જ છે, પણ એ રેખા સિવાય સર બીજું શું કામનું છે, તો હું તમને બીજું ઘણું બધું શીખવાડું. જો એક જોવા જાઓ તો અહીંયા AE અને BD સમાંતર છે. જો AE અને BD સમાંતર છે. એ સિવાય AB અને ED, AB અને ED તો નથી, પણ AB અને DF છે. જો AB અને DF, તો AE BD AB DF એ સિવાય CG DF સમાંતર છે. તો અહીંયા બધા જ બને ની સમાંતર બાજુ ચતુષ્કોણ બને. આ રચનાને કારણે બનતા ખૂણાઓ કેવા બનશે? બધા સમાંતર બાજુ ચતુષ્કોણ. તો એક એ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને તમે દાખલો ગણી શકો. ભાઈ 120 અંશ છે તો ખૂણો CDE સીધો 120 થઈ જાય, એટલે ન્યા કામ પતી ગયું. એ સિવાય તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં 5 પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય. તો 120 તો આ ખૂણો 60 અંશ. દાખલો પૂરો થઈ જાય. પણ તમને આ કોન્સેપ્ટ ઓછા ખબર હોય, કારણ કે ધોરણ 8 માં ચતુષ્કોણ નામનું ચેપ્ટર આવે ને, એમાં આ બધી બાબતો આવે. તો સર હવે દાખલો ગણવો હોય તો કેમ ગણવાનો? એ તો મેં તમને ધોરણ 8 ની રીતે કહી દીધો. ઓ સર, અમારે તો એવું ક્યાં આવે? તો જુઓ અહીંયા વિચારો. આપણે સૌપ્રથમ ખૂણો મેળવી લઈએ છીએ, ખૂણો HCD. કયો ખૂણો મેળવશું? ખૂણો HCD. સર શું કામ ખૂણો HCD? કારણ કે 120 અંશ છે. રેડી? તો AE સમાંતર BD ની છેદિકા GC દ્વારા બનતા છેદિકાના એક જ તરફના અંતઃકોણો. રેડી છે? ચાલો તો આપણે અહીંયા લખીએ છીએ, દાખલો લખવાની શરૂઆત કરીએ છીએ સરસ મજાની, કે AE સમાંતર BD ની છેદિકા AE સમાંતર BD ની છેદિકા કોણ છે? GC છે. તેથી ખૂણો CHE પ્લસ ખૂણો HCD બરાબર 180 અંશ. કારણ છેદિકાની એક જ બાજુના અંતઃકોણ. રેડી? ચાલો. તેથી ખૂણો CHE નું માપ કેટલું? 120 અંશ પ્લસ ખૂણો HCD બરાબર 180 અંશ. તેથી 120 સામે જાય એટલે ખૂણો HCD બરાબર 180 માઇનસ 120. તેથી ખૂણો HCD બરાબર 60 અંશ. ખૂણો HCD બરાબર 60 અંશ. આ થઈ ગયો જવાબ. ક્લિયર? પણ આ જવાબ આપણી માટે કામનો છે નહીં, એટલે આને જવાબનું બોક્સ લખવું એ આપણી માટે હિતાવહ નથી, પણ આપણી માટે યાદ રાખવાનું છે. એટલે આને ખાલી બોક્સ કરો, જવાબ ન લખો, કારણ કે જવાબ આપણો કયો છે? ખૂણો ABC મેળવવાનો છે અને ખૂણો CDE મેળવવાનો છે. હવે ખૂણો ABC મળી જાય. સર કેવી રીતે? જો AB સમાંતર GC ની, જોજો હવે AB સમાંતર GC ની છેદિકા BD છે. AB સમાંતર GC ની છેદિકા BD છે. હવે BC લખો, BD લખો, બધું ચાલે. રેડી? તો આ બે ખૂણા બન્યા. તો કયા બન્યા? અનુકોણ. જો F આકાર બને છે તો લખાય ખૂણો
ABC બરાબર ખૂણો HCD. કારણ લખો તો કોણ આવે ભાઈ? અનુકોણ. કોણ આવે? અનુકોણ. F આકાર બને છે. કયો આકાર બને? F આકાર જો. રેડી? તેથી ખૂણો ABC બરાબર HCD નું માપ કેટલું આવ્યું? 60°. એટલે ખૂણો ABC મળી ગયો, જવાબ થઈ ગયો રેડી આપણો રે. આવી ગયો જવાબ સરસ મજાનો રેડી. એક ખૂણો ABC મળી ગયો. સર હવે ખૂણો D મેળવવો છે, શું કરવાનું છે? સિમ્પલ છે યાર. હવે તો તમે કેમ અટવાવ છો યાર? GC સમાંતર FD ની છેદિકા BD છે. છેદિકાની એક જ તરફના અંતઃકોણો લગાડી દો, કામ થઈ જાય પૂરું. બોલો કેટલું સહેલું છે? ચાલો લગાડી દઈએ આપણે. હા, હવે આપણું સોરી HC અથવા તો GC, હાલો GC રાખીએ. GC સમાંતર FD. સર અહીંયા તો CG અને DF આપ્યા છે, તેનું શું ભાઈ? જો FD લખો કે DF લખો બધું સરખું જ કહેવાય. રેડી? ચાલો. ની છેદિકા BD છે. રેડી? તેથી કયા કયા ખૂણા? ખૂણો HCD. ખૂણો HCD. ચાલો અલગ કલરની પેન લઈ લઈએ. તેથી ખૂણો HCD પ્લસ ખૂણો CDE પ્લસ ખૂણો CDE બરાબર 180°. જેનું કારણ છે છેદિકાની એક જ બાજુના અંતઃકોણ. રેડી? ચાલો. તેથી ખૂણો HCD, ખૂણા HCD નું માપ કેટલું છે? ખૂણા HCD નું માપ કેટલું છે? 60°. 60° પ્લસ ખૂણો CDE બરાબર 180°. તેથી ખૂણો CDE બરાબર 180 માઇનસ 60°. તેથી ખૂણો CDE બરાબર 120°. ખૂણો CDE બરાબર કેટલો આવ્યો? 120°. આ થઈ ગયો આપણો બીજો જવાબ. ક્લિયર? ચાલો તો આમ લખે ખૂણો ABC બરાબર 60°, ખૂણો CDE બરાબર 120°. આપણો જવાબ પૂરો. છેલ્લે તમારે છેલ્લે એક લાઈન લખી દેવાની. આમ ખૂણો ABC બરાબર 60° અને ખૂણો CDE બરાબર 120°. આવડો ફરી લખીને બોક્સ કરીને સરસ મજાનો જવાબ કરી દેવાનો. ઓકે, જોઈએ નેક્સ્ટ. તમારી માટે ગણિતની સરસ મજાની બેચ પોટેટો બેચ આવી ચૂકી છે કે જેની અંદર ધોરણ 7 નું ગણિત તમે ભણી શકો છો માત્ર ₹499 માં. આખા વર્ષનું ગણિત ભણવાનું પોટેટો બેચમાં. અને એની અંદર સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે, થિયરીની, સ્વાધ્યાયની, પરીક્ષાની, લાઈવ ડાઉટ સેશન આવે ચેપ્ટર વાઇઝ. તો આવા સરસ મજાની બેચ છે. વોટ્સઅપ સપોર્ટ મળે, તમારી તકલીફોને દૂર કરવામાં આવે. તો આવા સરસ મજાના પોટેટો બેચમાં આજે જ જોડાઈ જાજો, ભૂલતા નહીં. ગુજરાતનો સૌપ્રથમ અને એમ કહેવાય કે સૌથી સસ્તો અને સારો, કારણ કે અમુક ગામડાના લોકો અમુક પ્રાઇસ અફોર્ડ ન કરી શકે એ માટે આ પ્રાઇસ હમણાં રાખી છે. વહેલી તકે ખરીદી લેજો, કારણ કે પ્રાઇસ વધી જાય તો નક્કી નહીં. રેડી છે? તો 500 રૂપિયા તમારા માટે જ રાખ્યું છે, કારણ કે 500 રૂપિયા એટલે દિવસનું ₹1.5 થી ₹1.5 જેવું કહેવાય ભાઈ. 1.5 થી ₹2 ની વચ્ચે થઈ જાય આપણી પ્રાઇસ. રેડી છે? તો સરસ મજાની ગણિતની બેચ છે. તમારે કાંઈ પણ ઇન્ક્વાયરી કરવી છે, આના વિશે માહિતી જોઈએ છે, તો આજે જ મંગાવો 70 46 22 22 54 પર. રેડી છે? ચાલો જોઈએ નેક્સ્ટ. કે જાતે કરીએ કે તમારી આસપાસ જોવા મળતી નીચે પ્રકારની જાળીમાં 3 સળિયામાં ત્રાસી દોરી બાંધી બનતા ખૂણાઓનું અવલોકન કરો. તે ખૂણાઓનું માપન કરો તથા તેના દ્વારા બનતા અનુકોણ, યુગ્મકોણ તથા છેદિકાની એક જ બાજુએ બનતા અંતઃકોણની જોડ માપો અને ચકાસો. તો જો ભાઈ હું એમ કહીશ કે આ રેખા A છે, રેખા A, રેખા B, રેખા C, રેખા D. રેખા A, રેખા B, રેખા C, રેખા D અને એની છેદિકા કોઈક રેખા F છે. રેડી?
હવે એનાથી બનતા અંતઃકોણ ને યુગ્મકોણ ને જોઈએ તો અહીંયા ખૂણા પડે છે અલગ અલગ. ખૂણાના નામ આપી દો. ખૂણો 1, ખૂણો 2, ખૂણો 3, ખૂણો 4, ખૂણો 5, ખૂણો 6, ખૂણો 7, ખૂણો 8. રેડી? મેં અલગ અલગ નામકરણ આપી દીધા છે ભાઈ. હવે આના દ્વારા બનતા અનુકોણ, યુગ્મકોણ અને છેદિકાની એક જ બાજુએ બનતા અંતઃકોણને માપ ચકાસો જોડો. આપણે અહીં જોવાય લખાય અનુકોણ. અનુકોણ કયા કયા ખૂણા બનશે જોજો. અનુકોણ, યુગ્મકોણ અને છેદિકાની એક જ બાજુના અંતઃકોણ. છેદિકાની એક જ બાજુના અંતઃકોણ. ક્લિયર? ચાલો. તો અનુકોણ, અનુકોણ કયા કયા ખૂણા છે? ખૂણો 1 અને ખૂણો 5. તો ખૂણો 1 બરાબર ખૂણો 5 અનુકોણની જોડ છે. એ સિવાય ખૂણો 2 બરાબર ખૂણો 6. ખૂણો 2 બરાબર ખૂણો 6. એ સિવાય ખૂણો 3 બરાબર ખૂણો 7. ખૂણો 3 બરાબર ખૂણો 7. ખૂણો 4 બરાબર ખૂણો 8. આ બધા થઈ ગયા આપણા અનુકોણ. યુગ્મકોણ કયા કયા છે? તો યુગ્મકોણ છે આપણા અંતઃયુગ્મકોણની જ વાત કરીશું એટલે ખૂણો 3 બરાબર ખૂણો 5 અને ખૂણો 4 બરાબર ખૂણો 6. ખૂણો 4 બરાબર ખૂણો 6. રેડી છે? ચલો આ થઈ ગયા યુગ્મકોણ અને છેદિકાની એક જ બાજુના અંતઃકોણ. તો ખૂણો 4 વત્તા ખૂણો 5. ખૂણો 4 વત્તા ખૂણો 5 બરાબર 180 અંશ જ થવાનું ખબર જ છે આપણને. ખૂણો 3 વત્તા ખૂણો 6 બરાબર 180 અંશ. હવે આ બધાય માપવાના છે. આ બધા ખૂણા શું કરવાના? માપવાના. તો ખૂણો 1 માપો. તો ખૂણો 1 માપો એટલે ધારો કે હું એમ કહું કે 120 અંશ આવે છે. ખૂણો 1 કેટલો આવશે? 120 અંશ. તો બાજુનો ખૂણો 2 માપશો ને 60 અંશ આવશે. કારણ કે રેખિક જોડના ખૂણા બની જાય, એક જ રેખા પર આવેલા છે એટલે ખૂણો 1 120 અંશ થાય એટલે અનુકોણ સમાન થાય એટલે ખૂણો 5 120 અંશ થાય. એટલે આ બે ખૂણા 120 અંશ થઈ ગયા. રેડી? ખૂણો 1 120 અભિકોણ પ્રમાણે ખૂણો 3 પણ કેટલો બને? 120 અંશ બને. ખૂણો 3 120 બન્યો. અનુકોણ પ્રમાણે ખૂણો 7 પણ કેટલો બને? 120 અંશ બનશે. રેડી? ચલો ખૂણો 4. તો ખૂણો 2 ને ખૂણો 4 અભિકોણ છે એટલે ખૂણો 4 પણ કેટલો બને? 60 અંશ. તો ખૂણો 4 60 અંશ એટલે ખૂણો 8 અનુકોણ પ્રમાણે 60 અંશ થાય. ખૂણો 2 60 અંશ એટલે ખૂણો 6 પણ 60 અંશ થાય. એટલે આ બે ખૂણા પણ કેટલા થઈ જાય? 60 60 અંશ થઈ જશે. રેડી? તો ખૂણો 3 ને ખૂણો 5 સમાન થાય. યસ. ખૂણો 3 જે છે એ ખૂણો 5 થાય. એટલે ખૂણો 5 પણ કેટલો થાય? 120 અંશ થઈ જશે અહીંથી. ચાલો. ખૂણો 4 ને ખૂણો 6. ખૂણો 4 ને ખૂણો 6 એ પણ સરખા થાય 60 અંશ યુગ્મકોણ પ્રમાણે. રેડી? હવે ખૂણા 4 ને ખૂણા 5 નો સરવાળો જો 60 વત્તા 120. 60 વત્તા 120 બરાબર 180. ખૂણો 3 વત્તા ખૂણો 6 તો 120 વત્તા 60. 120 વત્તા 60 બરાબર 180 અંશ. તો આવી રીતે તમે માપ માપી શકો છો. માપો ને ચકાસો, માપો ને ચકાસો. રેડી? બધાય ખૂણાના માપ માપી લેવાના છે કારણ કે ખૂણો 7 ખૂણો 8 કેટલો આવશે? 60 અંશ આવશે અને ખૂણો 7 છે 120 અંશ આવશે. રેડી? આ અંદાજિત છે. હવે તમે કેવી આકૃતિ દોરો છો, તમે આ દોરી ત્રાસી કેટલી બાંધો છો એના પર આધારિત છે. એટલે તમારે આ જાતે કરવાનું છે. તમારે આ દોરી ત્રાસીને એમ કરીને ટ્રાય કરી લેવાની કે બધી વખતે માપ અલગ અલગ બદલાશે, પરંતુ આ નિયમોનું ઉલ્લંઘન નહીં થાય. નિયમોનું ઉલ્લંઘન થશે નહીં, માપ બદલાતા કરશે. રેડી છે? ચાલો જોઈએ નેક્સ્ટ. બીજો પ્રશ્ન. તમે અને તમારો મિત્ર સાથે મળીને દ્વિભાજકનો ઉપયોગ કરી એક ખૂણો બનાવો. હવે તમારા મિત્રને કહો કે તે ખૂણાના કોટિકોણના માપનો ખૂણો બીજા દ્વિભાજક વડે રચે. ધારો કે તમે બનાવેલ ખૂણો, હું બનાવું છું ખૂણો 60 અંશનો. હું બનાવું છું ખૂણો કેટલાનો? 60 અંશનો. કલર ચેન્જ કરી લઈએ. ચાલો. હું ખૂણો બનાવું છું 60 અંશનો. હું મારા મિત્રને કહીશ કે તું 60 અંશના કોટિકોણનો ખૂણો બને તો એ કયો બનાવશે? 30 અંશ બનાવશે.
હું બનાવીશ ધારો કે 50 અંશનો ખૂણો, તો એ કયો ખૂણો બનાવશે? 40 અંશનો બનાવશે. હું બનાવીશ 67 અંશનો ખૂણો, તો એ કયો બનાવશે? 23 અંશનો ખૂણો. હું બનાવીશ 55 અંશનો ખૂણો, તો એ કયો બનાવશે? 35 અંશનો ખૂણો. હું બનાવીશ 10 અંશનો ખૂણો, તો એ બનાવશે કેટલો? 80 અંશ. ટૂંકમાં એવું થાય કે અમારા બેયના ખૂણાના માપનો સરવાળો દર વખતે 90 અંશ જ મળે. જો 60 ને 30 નો સરવાળો 90, 50 ને 40 90, 67 ને 23 90, 55 ને 35 90, 10 ને 80 90. દરેક વખતે કેટલો બનશે? 90 જ. કારણ કે શું કીધું? કોટી કોણે કીધું છે આપણને એટલા માટે. રેડી? ચાલો જોઈએ નેક્સ્ટ. અરે વાહ, અહીંયા તમારું ધોરણ 7 વિષય ગણિતની ચેપ્ટર 5 રેખા અને ખૂણાની સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન પૂર્ણ. પણ તમારી માટે ઇમ્પોર્ટન્ટ એવી બેચ પોટેટો બેચ. કારણ કે આ બધા કોન્સેપ્ટ હું અત્યારે અહીંયા સમજાવી ના શકું, કારણ કે સવાલ સમજાવવાના હોય. તો કોન્સેપ્ટ સમજવા હોય તો આપણી પોટેટો બેચ તમારે ખરીદવી પડે. કારણ કે પોટેટો બેચમાં બધી જ બાબતો મેં ત્યાં ડીપમાં સમજાવેલી છે. તો તમે તે સરળતાથી સમજી શકો અને આ બધી જ બાબત તો તમને વધારે ડીપમાં સમજાઈ શકે છે. તો આજે જ ખરીદો પોટેટો બેચ અને વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરો. નીચે નંબર આવી રહ્યો છે 70 46 22 22 54. તો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાટા બાય બાય, આવજો.